હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 2 મેળામાં જઈએ। પાઠ 2નો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। પાઠની સમજ મેળવીએ તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીએ। તો ચાલો શીખીએ પાઠ 2 મેળામાં જઈએ। અહીંયા સૌપ્રથમ છે, શું તમે જાણો છો કે કુંભ મેળો છે એ વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે। તે માનવજાતનો સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના કિનારે તે યોજાય છે। કુંભ મેળો જે ગયા વર્ષે યોજાયો તે એમ કહે છે કે માનવજાતનો સૌથી મોટો મેળો કહી શકાય। ત્યાં સૌથી વધુ લોકો એકઠા થાય છે, એટલા માટે તેને માનવજાતનો સૌથી મોટો મેળાવડો ગણવામાં આવે છે। તે ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા એ ચારેય નદીઓના કિનારે યોજાય છે। તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એક વખત યોજાય છે। તો આ રીતે કુંભ મેળાનું આયોજન થતું હોય છે। આગળ જોઈએ, લખવાનું છે ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? મેળાની અંદર ખોવાયેલ અને મળેલ વસ્તુઓનું કેન્દ્ર હતું, જે આપણે આગળના વિડીયોમાં જોયું। તેનો હેતુ શું હશે? જો કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો ત્યાંથી આપણને પાછું મળી શકે છે, તે હેતુ હોય છે। ખોવાયેલ વસ્તુની જાહેરાત થઈ શકે છે અને મળેલ વસ્તુ પણ ત્યાં આપણને મળી જાય છે। પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? પોલીસના કૂતરાઓ શોધખોળ કરવામાં ઉપયોગી થાય છે। શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? હું અહીંયા કેટલીક બાબતો લખું છું, તમારે તમને ગમેલી બાબતો લખવાની છે। હું મેળામાં ગયો ત્યારે મને ચકડોળ, રમકડાની દુકાન, નાસ્તાની દુકાન, આઈસ્ક્રીમની દુકાન વગેરે ખૂબ ગમ્યા। હવે ચર્ચા કરવાની છે અનુભવોની આપલે। નીતા, રાધા, સ્નેહા અને રોહિતની જગ્યાએ તમારી પોતાની જાતને કલ્પના કરવાની છે અને તમે મેળામાં કઈ રસપ્રદ પ્રવૃત્તિઓ કરશો તેની વર્ગખંડમાં તમારે ચર્ચા કરવાની છે। અહીંયા તમે કેટલાક ચિત્ર જોઈ શકો છો। મેળાના સ્ટોલ છે, એમાં નાળિયેર પાણીનું સ્ટોલ છે। અહીંયા તમે ચકડોળ જોઈ શકો છો। અહીંયા જાદુના ખેલનો ટેન્ટ જોઈ શકો છો। અહીંયા એક મોટો જોકર જોઈ શકો છો। અહીંયા સહાયતા કેન્દ્ર છે। અહીંયા પાણીપુરીનો સ્ટોલ છે। અહીંયા હસ્તકલાની બજાર છે। અહીંયા પુસ્તકોનો ભંડાર છે। લલ્લુ કંદોઈની દુકાન છે। માટલા કુલ્ફી અહીંયા મળે છે। આવી રીતે તમે જોઈ શકો છો, અલગ અલગ સ્ટોલ મેળામાં જોવા મળે છે। મેળામાં આવેલી જુદી જુદી રમતો જેવી કે રીંગ ફેંકવાની રમત, ફુગ્ગા ફોડવાની રમત વગેરે રમવાની મને મજા આવશે। મેળામાંથી સુંદર અને મનગમતા રમકડા ખરીદીશું। મેળાનું મુખ્ય આકર્ષણ એવા મોટા ચકડોળ અથવા ઘોડાવાળા નાના ચકડોળમાં બેસીને આકાશમાંથી આખા મેળાનો નજારો જોવાનો આનંદ લઈશું। જાદુગરના આશ્ચર્યજનક જાદુના ખેલ પણ જોઈશું। અલગ અલગ વેશભૂષા પહેરેલા બહુરૂપીઓ સાથે ફોટા પડાવીશું। મેળાની પ્રખ્યાત તીખી મીઠી પાણીપુરી ખાઈશું। લલ્લુ કંદોઈની દુકાનેથી ગરમા ગરમ જલેબી, પેંડા કે અન્ય મીઠાઈઓનો સ્વાદ માણીશું। ગરમીમાં ઠંડક આપતી સ્વાદિષ્ટ માટલા કુલ્ફી અથવા આઈસ્ક્રીમ ખાઈશું। આવી રીતે દરેક સ્ટોલમાં જઈને શું કરશો તે તમારે લખવાનું છે। પુસ્તક ભંડારમાંથી વાર્તાની અને ચિત્ર દોરવાની ચોપડીઓ ખરીદીશું। હસ્તકલા બજારમાંથી હાથથી બનાવેલી સુંદર વસ્તુઓ અને ઘર સજાવટની સામગ્રી જોઈશું। હવે શોધવાનું છે, પરિવારના વડીલો સાથે વાત કરવાની છે અને જાણો કે જ્યાં તેઓ નાના હતા તે સમયના મેળા અને અત્યારના મેળા કેવી રીતે અલગ હતા। તમારે તમારા પરિવારના સભ્ય, તમારા મોટા દાદા કે દાદી હોય અથવા તમારા મમ્મી પપ્પા હોય, તેમને પૂછવાનું છે કે એ સમયના મેળા કેવા હતા અને અત્યારના મેળા કેવા છે, તે કઈ રીતે અલગ પડે છે તે તમારે જાણવાનું છે। તો લખી શકાય, પહેલાંના સમયમાં લાકડાના અને હાથથી બનાવેલા ચકડોળ છે એ સાદા આવતા, જ્યારે અત્યારે વીજળીથી ચાલતા મોટા લોખંડના ચકડોળ અને નવીનતમ રાઈડ જોવા મળે છે। પહેલાં માટીના, લાકડાના કે કપડાના હાથ બનાવટના રમકડા મળતા, જ્યારે અત્યારે પ્લાસ્ટિક અને સેલ એટલે કે બેટરીથી ચાલતા ઇલેક્ટ્રોનિક રમકડા વધુ જોવા મળે છે।
પહેલાંના મેળામાં માત્ર પરંપરાગત મીઠાઈઓ જેવી કે જલેબી, પેંડા અને સેવ મમરા મળતા, જ્યારે અત્યારના મેળામાં આઈસ્ક્રીમ, પાઉંભાજી, ચાઇનીઝ અને પંજાબી વાનગીઓના સ્ટોલ જોવા મળે છે. જૂના સમયમાં ભવાઈ, નાટક, મોતના કૂવા અને જાદુના ખેલ મુખ્ય હતા, જ્યારે હવે ડિજિટલ મ્યુઝિક, સેલ્ફી પોઈન્ટ અને આધુનિક ગેમ ઝોન જોવા મળે છે. મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? મેળામાં હજારો લોકોની ભારે ભીડ એકઠી થતી હોય છે, તેથી સુરક્ષા અને કટોકટીના સમયની વ્યવસ્થા માટે આ વાહનો હાજર રાખવામાં આવે છે. અગ્નિશામક વાહન વિશે કહીએ તો મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ગેસના સિલિન્ડર અને ઇલેક્ટ્રિક વાયરિંગ મોટા પ્રમાણમાં હોય છે. જો અચાનક કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજ થવાથી આગ લાગે તો તેને તરત જ કાબૂમાં લઈ મોટી હોનારત અટકાવવા અગ્નિશામક વાહન હાજર રાખવામાં આવે છે. એમ્બ્યુલન્સ તો ભીડના કારણે કે ચકડોળમાં બેસવાથી જો કોઈ વ્યક્તિ ચક્કર આવીને પડી જાય, અચાનક બીમાર પડે અથવા કોઈને નાની મોટી ઈજા થાય તો તેને મેળામાં જ પ્રાથમિક સારવાર મળી રહે અને વધુ જરૂર જણાય તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવે છે. હવે પ્રવૃત્તિ જોઈએ, નકશાનું રેખાચિત્ર વાંચન. અહીંયા તમે એક નકશો જોઈ શકો છો, જેની અંદર પુસ્તકાલય છે, સ્નેહા અને રોહિતનું ઘર છે, નીતા અને રાધાનું ઘર છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, શાળા છે, પરેડનું મેદાન છે. આવી જુદી જુદી જગ્યાઓ આપેલી છે. નકશાઓ જોવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે, નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેના ફરતે વર્તુળ કરો. તો સ્નેહા અને રોહિતનું ઘર આ છે, તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે. પછી બીજું છે, નકશામાં નીતા અને રાધાને ઘરના શોધો અને તેના ફરતે ચોરસ બનાવો. તો નીતા અને રાધાનું ઘર અહીંયા છે અને એના ફરતે આપણે ચોરસ આ રીતે બનાવવાનું છે. ત્યાર પછી પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે? આ પરેડનું મેદાન છે, તેની સૌથી નજીક કોનું ઘર છે? તો નીતા અને રાધાનું ઘર સૌથી નજીક છે. જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાન સુધી જવાનું હોય તો તમે કયા કયા સ્થળોથી પસાર થશો? તો પોસ્ટ ઓફિસથી પસાર થવું જોઈએ. અહીં પરેડના મેદાનથી આપણે પોલીસ સ્ટેશન જવું હોય તો વચ્ચે શું આવશે? પોસ્ટ ઓફિસ આવે છે, ત્યાંથી આપણે પસાર થવું પડે. હવે ચિત્ર દોરવાનું છે. આપેલી જગ્યામાં તમે દરરોજ ઘરથી શાળા સુધી જે રસ્તે જાઓ છો તેનો નકશો બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આપેલી જગ્યામાં તમે ઘરેથી શાળાએ જાઓ છો તેવો નકશો બનાવવાનો છે. ઉપરના નકશા જોઈને તેના આધારે તમે તમારો નકશો બનાવશો. અહીંયા દરેક વિદ્યાર્થીનો નકશો અલગ હશે, એટલા માટે મેં નકશો દોરેલો નથી, તમારે તમારી જાતે નકશો દોરવાનો છે. આગળ ચાલો આપણે મનન એટલે કે ચિંતન કરીએ. એ વર્ગમાં ચર્ચા કરો. 1. આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ? તો આપણે આપણા વડીલોને તેમના કામમાં મદદરૂપ થઈને, તેમને જોઈતી વસ્તુ લાવી આપીને તેમની સંભાળ રાખી શકીએ. 2. આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? આપણે આપણી આસપાસ સાયકલ, સ્કૂટર, બાઇક, ટ્રેક્ટર, મોટરકાર, બસ વગેરે જેવા વાહનો જોઈએ છીએ. 3. મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? ચાલુ વાહને ક્યારેય પણ હાથ કે માથું બારીની બહાર ન કાઢવું જોઈએ, કારણ કે સામેથી આવતું બીજું વાહન આપણને વાગી શકે છે. જો કારમાં હોય તો સીટ બેલ્ટ અચૂક બાંધવો જોઈએ. ચાલુ બસ કે ટ્રેનની અંદર દોડાદોડી ન કરવી જોઈએ. વાહન જ્યારે સંપૂર્ણપણે ઊભું રહે ત્યારે જ શિક્ષક અથવા મમ્મી પપ્પાનો હાથ પકડીને આરામથી ઉતરવું જોઈએ. રસ્તામાં કોઈ અજાણ્યા માણસ ચોકલેટ, બિસ્કિટ કે રમકડું આપે તો ક્યારેય લેવું ન જોઈએ. મમ્મી પપ્પા કે શિક્ષકની મંજૂરી વગર કોઈની પણ સાથે ક્યાંય જવું ન જોઈએ. મેળો, સ્ટેશન કે પ્રવાસી સ્થળ જેવી ભીડવાળી જગ્યાએ હંમેશા વડીલોનો હાથ પકડીને રાખવો જોઈએ. બી. શબ્દો સાથે ચિત્ર સરખાવો. યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે, તેને ચિત્ર સાથે સરખાવવાનો છે અને ચિત્રની નીચે શબ્દ લખવાનો છે. તમારી સમજ માટે એક ઉદાહરણ આપેલું છે, જેમ કે સ્વયંસેવક. અહીંયા છે, ચિત્ર શોધવાનું છે અને તેની સાથે આ રીતે જોડવાનું છે. બીજું છે અગ્નિશામક વાહન. પછી લખી શકીએ હલવાઈ અથવા કંદોઈ. રમકડા વેચનાર અહીંયા છે. કઠપુતળીનો કલાકાર અહીંયા છે. બંગડી વેચનાર અહીંયા છે. સ્વયંસેવક અહીંયા છે. પોલીસ અધિકારી અહીંયા છે.
તબીબી સહાયક અહીંયા છે અને મહેંદી મૂકનાર અહીંયા છે. આ રીતે આપણે બધાને જોડીશું અને નીચે લખીશું ખરા. ક. તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધ વાહન દોરવાના છે અને તેમના નામ લખવાના છે. સ્કૂલ બસ, ઓટો રિક્ષા, કાર, સાયકલ આવી રીતે છે તમારી આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધના નામ લખવાના છે અને તે દોરવાના પણ છે. આ રીતે તમે દોરી શકો છો. ત્યાર પછી અભિનય મોક મેળાનું આયોજન. તમારા વર્ગખંડમાં શિક્ષકની મદદથી મોક મેળાનું આયોજન કરો. મોક મેળો એટલે મેળાના વિવિધ ભાગ, ભૂમિકા, દુકાનો, રમતો ચર્ચા કરવાની છે અને યોજના બનાવવાની છે. તમારી દુકાનો બનાવવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અધ્યયન અધ્યાપન સામગ્રી જેવી કે રમકડા, કઠપુતળી, રમવા માટે નકલી પૈસા, લઘુચિત્રો અને માટીના નમૂનાનો ઉપયોગ કરવાનો છે. તેમજ વેચનાર અને ખરીદનારનો પણ અભિનય કરવાનો છે. મોક મેળો એટલે તમારા વર્ગખંડની અંદર જ મોક એટલે નકલી મેળો બનાવવાનો છે. મેળા જેવા જ બીજી પ્રતિકૃતિ, સાચો મેળો નથી પણ મેળા જેવું વાતાવરણ તમારા વર્ગખંડમાં તમારે બનાવવાનું છે, જે તમારા શિક્ષકશ્રીની સૂચના મુજબ કરવાનું છે. અહીંયા તમે સરસ મજાનું મેળાનું ચિત્ર બનાવેલું જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 મેળામાં જઈએ પૂર્ણ કરીએ છીએ. ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 3 પર્યાવરણ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો